વેલકમ ટુ ડે 3 ત્રીજા દિવસમાં તમારું સ્વાગત છે. હું આશા રાખું છું કે તમે પહેલો નંબરનો વિડીયો અને બીજા નંબરનો વિડીયો બરાબર જોયો હશે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ એ વસ્તુ કે જે આપણો ઇંગ્લિશનો પાયો છે, જેને આપણે બેઝ કહીએ છીએ, ફાઉન્ડેશન કહીએ છીએ. તો પાયાની શા માટે જરૂર છે? જેવી રીતે એક બિલ્ડિંગ હોય, ઇમારત હોય, એ આખી ઇમારત આપણને દેખાય છે, પણ એનો પાયો આપણને કોઈ દિવસ દેખાતો નથી. એનો અર્થ એવો નથી હોતો કે પાયાની જરૂર નથી. એ પાયા વગર તો ઇમારત ઊભી જ ન રહે. તેવી જ રીતે આજે આપણે ઇંગ્લિશના પાયા વિશે જાણશું, જે આપણને ઇંગ્લિશ ભાષામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, સેન્ટેન્સમાં કઈ કઈ વસ્તુ ઉપયોગ થાય છે અને ક્યારે ઉપયોગ થાય છે, એના વિશે બ્રીફ નોલેજ આપણને આપશે. અને સાથે સાથે આપણે ઇંગ્લિશ પણ શીખતા જશું, રાઈટ? જેને 8 પાર્ટ્સ ઓફ સ્પીચ પણ કહેવાય છે. તો આપણે ચલો ચાલુ કરીએ. તો કહેવાય છે ઈચ ઇંગ્લિશ વર્ડ does a different work and they all have different definition. એટલે કે દરેક અંગ્રેજી શબ્દ અલગ કાર્ય કરે છે અને તે બધાની અલગ અલગ પરિભાષાઓ અથવા વ્યાખ્યાઓ છે. સૌથી પહેલા આવે છે, નંબર 1 પર આવે છે નાઉન. કેમ નાઉન? એક બાળકનો જેવો જન્મ થાય ને હોસ્પિટલમાં, તો કે ચુન્નું મુન્નું આવી ગયું એટલે નામથી જ શરૂઆત થાય. દુનિયામાં કોઈ પણ વસ્તુ એવી નથી જેનું નામ ન હોય, રાઈટ? તો નામથી શરૂઆત થાય. તો શું છે નામ? કોઈ વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે વસ્તુને નામ આપવા માટે વપરાતા શબ્દને સંજ્ઞા કહે છે. કોઈ વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે વસ્તુને નામ આપવા માટે વપરાતા શબ્દને સંજ્ઞા કહે છે. હવે એને આપણે ઇંગ્લિશમાં જોઈએ, રાઈટ? A noun is a word used for giving a name to a person, place, animal or a thing. શું કહે છે? કોઈ વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે વસ્તુને નામ આપવા માટે વપરાતા શબ્દને સંજ્ઞા કહે છે, રાઈટ? આ જે ડિફરન્સ છે તમે જોઈ રહ્યા છો કે ઇંગ્લિશમાં આમ લખ્યું અને ગુજરાતીમાં પાછળથી વાત કરીએ. આપણે થર્ડ ડેફિનેશનમાં વિસ્તારથી જોશું. હવે આને જોઈએ. ઈજી. ઈજીનું ફૂલ ફોર્મ કેટલા મિત્રોને ખબર છે? પ્લીઝ કમેન્ટ કરજો. E stands for example, G stands for given. એટલે કે ઉદાહરણ આપવામાં આવ્યા છે. જેવી રીતે હું એક એક્ઝામ્પલ છું, કોઈ વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે વસ્તુ, રાઈટ? ને નામ આપવા માટે વપરાતા શબ્દને સંજ્ઞા કહે છે, રાઈટ? નંબર 2 પર આવે છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ, નામને બદલે વપરાતો શબ્દ. શા માટે પ્રોનાઉનની જરૂર પડી? આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે રાજુ એક છોકરો છે. રાજુ 6 વાગે ઉઠે છે, રાજુ 6:15 નાવા જાય છે, રાજુ 6:30 તૈયાર થાય છે, રાજુ 6:45 નાસ્તો કરે છે અને રાજુ 7 વાગે સ્કૂલ જાય છે. તો આ વાક્યમાં રાજુનું નામ કેટલી વાર આવ્યું? 6 વાર. તો આમાં શું થાય? સેન્ટેન્સ લેન્ધી થઈ જાય, બોરિંગ થઈ જાય અને એનર્જી કન્ઝ્યુમિંગ થઈ જાય. તો એનાથી બચવા માટે નામને બદલે સર્વનામનું ઇન્વેન્શન થયું. તો હવે કેવું થશે? રાજુ એક છોકરો છે, તે 6 વાગે ઉઠે, 6:15 નાવા જાય, 6:30 તૈયાર થાય, 6:45 નાસ્તો કરે, 7 વાગે સ્કૂલ જાય, રાઈટ? એક જ વાર રાજુનું નામ લેવું પડે એટલે આપણી ટાઈમ, એનર્જી અને સમય બચી ગયો, રાઈટ? અને હવે પ્રોનાઉન. તો નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. A pronoun is a word used instead of a noun. એટલે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. ઈજીનું ફૂલ ફોર્મ તો તમને મિત્રો ખબર પડી ગયું છે. સર્વનામ છે I, you, we, they, he, she અને it. આને પણ આપણે વિસ્તારપૂર્વક શીખશું. દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે બહુ વ્યવસ્થિત શીખવાના છીએ. તો શું કહે છે? નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. નંબર 3 પર આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર કન્વર્સેશન, ધેટ ઇઝ વર્ક. કેમ વર્ક? ક્રિયાપદ. કેમ એ બહુ મહત્વનું છે? કારણ કે
ક્રિયાપદ એ ક્રિયા કરનાર શબ્દ છે. વાક્યમાં ક્રિયાપદ હોવું જરૂરી છે. ક્રિયાપદ વગર વાક્ય બની શકે નહીં. શું કીધું? ક્રિયાપદ એ ક્રિયા કરનાર શબ્દ છે. વાક્યમાં ક્રિયાપદ હોવું જરૂરી છે. ક્રિયાપદ વગર વાક્ય બની શકે નહીં. હવે આને જ આપણે ઇંગ્લિશમાં જોઈએ. A verb is an action word. There must be a verb. There must be a verb in a sentence. Without a verb, there is no sentence. There is no sentence. બહુ સમજવા જેવી વસ્તુ છે. શું કહે છે? ક્રિયાપદ એ ક્રિયા કરનાર શબ્દ છે. વાક્યમાં ક્રિયાપદ તો હોવું જરૂરી છે. ક્રિયાપદ વગર વાક્ય બની શકે નહીં. ચલો, ઈજી એટલે તમને ખબર પડી ગઈ છે. ટુ બી એટલે ક્યાંક હોવું, ટુ ગો એટલે જવું, અને ટુ ડાન્સ એટલે નાચવું. જો મિત્રો ખાલી ગો હોય ને તો ઓર્ડર થઈ જાય, ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે જાઓ, પણ ટુ ગો એટલે જવું. હવે જેમ મેં કીધું કે આપણે વિસ્તારપૂર્વક શીખશું. હવે આને આપણે જોઈએ કે શું કહે છે? ક્રિયાપદ એ ક્રિયા કરનાર શબ્દ છે. વાક્યમાં ક્રિયાપદ તો હોવું જરૂરી છે. ક્રિયાપદ વગર વાક્ય બની શકે નહીં. આ કેવું છે કે વ્યક્તિ હોય એની અંદરથી હૃદય કાઢી લે, શું કરે? ડાન્સ કરે? ના, એ ફ્લેટ થઈ જાય. રાઈટ? તેવું છે. વાક્યમાં ક્રિયાપદ ન હોય તો શું થાય? ચલો આપણે જોઈએ. હું એક એક્ઝામ્પલ લખું છું. આઈ પ્લે ક્રિકેટ. એટલે હું ક્રિકેટ રમું છું. જુઓ, હું ક્રિકેટ રમું છું. આને કહેવાય કર્તા, આને કહેવાય ક્રિયાપદ, અને આને કહેવાય કર્મ. કર્તાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સબ્જેક્ટ, આને કહેવામાં આવે છે વર્બ, અને આને કહેવામાં આવે છે ઓબ્જેક્ટ. શું કહે છે? ક્રિયાપદ એ ક્રિયા કરનાર શબ્દ છે. વાક્યમાં ક્રિયાપદ તો હોવું જરૂરી છે. ક્રિયાપદ વગર વાક્ય બની શકે નહીં. તો હવે સમજવા માટે આપણે વાક્યને તોડવું પડશે. આપણે વાક્યને તોડવું પડશે. તો ફર્સ્ટ હાફ લઈએ છીએ તો આઈ પ્લે એટલે હું રમું છું, આનો અર્થ એ થાય. સેકન્ડ હાફ લઉં છું એટલે ડિક્લેરેટિવ અથવા ઓર્ડર થઈ ગયો. પ્લે ક્રિકેટ એટલે ક્રિકેટ રમો, રિક્વેસ્ટ પણ થાય અને ઓર્ડર પણ થાય. પ્લે ક્રિકેટ, ક્રિકેટ રમો. અને ખાલી પ્લે એટલે રમો. આ ત્રણેય વાક્યનો અર્થ નીકળે, કારણ કે ત્રણેયમાં શું છે? વર્બ, ક્રિયાપદ છે. હવે આપણે આને હટાવીને જોઈએ. આઈ ક્રિકેટ એટલે આ વાક્ય બની શકે નહીં. ઉલટું કરીએ, ક્રિકેટ આઈ, તો પણ વાક્ય બની શકે નહીં. તો મિત્રો, વર્બ બહુ મહત્વનું છે. રાઈટ? ને હવે મેં જેમ કીધું કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશમાં શું ફરક છે એ જોઈએ. ઇંગ્લિશ વાક્યનો નિયમ હોય છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે ગુજરાતી અને હિન્દીમાં હોય છે સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ. અહીંયા જુઓ, આઈ પ્લે ક્રિકેટ ઇંગ્લિશમાં છે આઈ પ્લે ક્રિકેટ, તો આમ આવશે આઈ પ્લે ક્રિકેટ. ગુજરાતીમાં થશે હું ક્રિકેટ, આગળ આવી જશે ક્રિકેટ રમું છું. તો ઘણા મિત્રો મિસ્ટેક શું કરે? હું ક્રિકેટ રમું છું નું ઇંગ્લિશ કરવા આમ જાય, આઈ ક્રિકેટ પ્લે, એટલે એમના વાક્ય ખોટા પડે છે. પણ સાચી પદ્ધતિ શું છે? વર્બ વચ્ચે આવે. તો આ ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ જ્યારે સેન્ટેન્સ બનાવો ત્યારે. રાઈટ? તો નાઉન, પ્રોનાઉન અને વર્બ. નંબર 4 પર આપણે લઈએ છીએ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ, વિશેષણ બતાડવા માટે, નામ, વિશેષતા બતાડવા માટે. કોઈ નામ કે સર્વનામના ગુણ દર્શાવવા માટે વિશેષણનો ઉપયોગ થાય છે. તે આપણને તેના વિશે વધારે જાણકારી આપે છે. જેવી રીતે મારા હાથમાં પેન છે, હું એમ કહું છું આ પેન છે. પણ અગર હું એમ કહું કે આ પેન સારી છે, તો એ સારી શબ્દ પેનના ગુણ દર્શાવે છે કે કેવી છે એમ. રાઈટ? તો તમે આ પેન લેશો એમ. તો an adjective is used to qualify એટલે ગુણ બતાવવા, the noun or a pronoun એટલે કોઈ નામ કે સર્વનામના ગુણ દર્શાવવા માટે વિશેષણનો ઉપયોગ થાય છે. it tells us, it એટલે કે તે, tells એટલે કહે છે, us એટલે આપણને, more એટલે વધારે, about a noun or a pronoun, a noun or a pronoun એટલે કે રાઈટ
કે તે નામ કે સરનામા વિશે વધારે જણાવે છે. અગેન આપણે જોઈએ ઇઝી, ગુડ, એક એક્ઝામ્પલ લઈએ છીએ અને એક બ્યુટીફુલ. તો શું કહે છે આગળ હું અહીંયા એક્ઝામ્પલ લખું છું, રાજુ ઇઝ અ બોય, એટલે રાજુ એક છોકરો છે, પણ એડજેક્ટિવ યુઝ કરું છું. રાજુ ઇઝ અ ગુડ બોય, એટલે રાજુ એક સારો છોકરો છે, રાઈટ. તો એ નામ વિશે કંઈક વધારે જણાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ, રોઝ ઇઝ અ ફ્લાવર. રોઝ ઇઝ અ ફ્લાવર એટલે ગુલાબ એક ફૂલ છે, પણ એડજેક્ટિવ યુઝ કરીએ છીએ તો રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર, એટલે એના વિશે વધારે જણાવે છે, રાઈટ હે ને. તો આશા રાખું છું કે 4 ડેફિનેશન તમને બહુ સમજાઈ હશે અને આ આપણા ફાઉન્ડેશનમાં જ છે. એટલે આને બરોબર વ્યવસ્થિત તમે લખજો અને લાઉડલી વાંચવાની પ્રેક્ટિસ કરશો તો તમારી અંદર તમને ટ્રાન્સફોર્મેશન દેખાશે. નેક્સ્ટ આપણે ચોથા વિડીયોમાં આપણી ટ્રેનિંગ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ. અને હા, જો મિત્રો તમારા મિત્રોનું પણ ઇંગ્લિશ સુધરે તો તમે આ વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.